લીમખેડા સર્કિટ હાઉસ ખાતે રાવળ સમાજની મીટિંગ યોજાઈ। લીમખેડા સર્કિટ હાઉસ ખાતે રાવળ સમાજની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રાવળ સમાજની મીટિંગમાં ઠરાવ બુકમાં નવા ઠરાવ કરવામાં આવ્યા હતા। ટ્રસ્ટીઓની સક્રિયતા વધારવી, 3 મીટિંગમાં સતત ગેરહાજર રહેનારને કમિટીમાંથી સર્વાનુમતે રદ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો। નવી કમિટીની રચના કરવાની હોવાથી રસ ધરાવતા રાવળ સમાજના ભાઈઓએ જરૂરી વિગત આપવાનો ઠરાવ કરવામાં આવ્યો। વર્ષ 2022ના વર્ષની ખર્ચની ચર્ચાને બહાલી આપવામાં આવી। વર્ષ 2023ના ભંડોળની વિગતે ચર્ચા કરી માહિતગાર કરવામાં આવ્યા હતા। આ રાવળ સમાજની મીટિંગમાં ગોધરા એડવોકેટ જીતુભાઈ રાવળ, ઝાલોદ એડવોકેટ પ્રકાશ રાવળ, ઝાલોદ ધાવડિયા નિવૃત્ત પીએસઆઈ કાળુભાઈ રાવળ, લીમખેડા પત્રકાર અભયસિંહ રાવળ, દીપક રાવળ, મોરવા હડફ ગાજીપુર સરપંચ નરવત રાવળ, મોરવા હડફ મેખર પ્રાથમિક શિક્ષક અભયસિંહ રાવળ, સંત રોડ ધર્મપાલ રાવળ, ઘોઘંબા દામાવાવ અશ્વિન રાવળ, મહેશ રાવળ, વિનોદ રાવળ, રમેશ રાવળ સહિત રાવળ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ દીપક રાવળ, દાહોદ।